હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. કહેજો અમે અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. સવારે જો અમે પેણા ઊંઘ્યા હતા, હજુ તો ઠેલાઈ નવા તીથ જો હવા ઉઠે એટલા તીથના લઈ જવું. અત્યારે પેલી બાજુ મૂઠુંને ધોરાવું તીથના તો તીથ દોડ્યા. જો અમે એકાંશ ઉઠી ગયા. જો ગાઈસ આ બાજુ બારે જો બાદ તો વરસાદ ચાલુ હોય તો હવારાનો ગાઈસ હજુ વરસાદ બંધ નહીં થયા. અમે આયા પણ જો હવે આશ્રમ રહે ને ત્યાંથી બહારનું બીજો મસ્ત જો બહારનું બધું જ્યારથી થઈ રહેતું જ્યાંથી થઈ આવી ગયા વરસાદમાં. જો અહીંથી બહારનો નજારો જો વરસાદથી બધું પલળી ગયું. જો તીથે તો મોઢું ધોઈ દીધું ને હવે લઈ જાઓ તીથના એકાંશ તો દાદા લઈ જાય વરસાદ જોવા. આમાં ચા નાસ્તો કરવા નીચે જવાનું જો ગિરનારનું ડુંગર અને હવે અમે જઈએ નીચે. જો વરસાદ ચાલુ હોય જો કંચન જાય એકાંશના લઈ અમે ચા નાસ્તો કરવા નીચે આવ્યા. બધા ચા નાસ્તો કરી અમારથી પૌવા ને ચા પીવા. જો અમારથી ત્યાં તો વાટકોન ચમચીને અમે લઈને આવ્યા હતા ઘેરથી. જો જમનામાં ચા પી નાસ્તો કરી અને અમે હવે લેતા આવીએ. જો અમારા આનંદ બે ચા નાસ્તો કરી હું એથી હવે લઈ લઉં ચા નાસ્તો. પૌવા ને ચા નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. પૌવા અને ચા ગરમા ગરમ ચા હો અને વરસાદ એટલે બહુ મજા આવે ચા કરવાની. હાથ રાખ. તીખા પપ્પા હવે ચા નાસ્તો કરવા આવ્યા. અમે ગિરનાર ચા નાસ્તો કરી રહ્યા ને હવે હેડ રહીએ ફરવા. જો બાંધો નજર જો કઈ વાદળો છો દેખાય. જો વાદળો છો અહીં નીચે નીચે હ અને વરસાદ આવીના કારણે કેવું મસ્ત હ ગિરનારની સુબહ. જો આમાં લગ જાય છે બાર ઊભી ગિરનાર કેટલું મસ્ત વાતાવરણ આ બધું હવે વરસાદ બંધ થયો એટલા માટે જો જગૈસા મંદિર ચોથું અમે હવે જઈએ ગિરનાર બધું ફરવા માટે. તો બતાવે તો વિડીયો મને રહેજો. જો કેટલો મસ્ત નજારો હ ચોથી બારનું. અમે ભારતીય જો ગઈશ ગિરનાર દામોદર કુંડ જાય નારંગાથી કેટલો મસ્ત વ્યૂ બ્યુટીફુલ ગાઈસ. જો ગિરનાર દામોદર કુંડ અરે તો આમાં પગ ધોઈ દીધા દામોદર કુંડમાં. હવે જઈએ કાઢી દીધો બધા નોય હોય તો જો અમે પગ પલા દઈએ. તીર્થ 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 બાર આવી ગયા પાડવો તીર્થ
નમાવીજીએ મંદિરે દર્શન કરવા થયો છ અહીંથી પર્વતો બહુ બધું મસ્ત હા અને વરસાદ રાતનો ચાલુ હતો પણ અત્યારે સવારે બંધ થયો વરસાદ એટલે બધું ભેરું ભેરું હો મંદિરે મેં દર્શન કરી દીધા હવે બહાર હીએ જો જો મંદિરનું લુક કેટલું મસ્ત હા જો જો અહીંથી દામોદર કુંડ કેવો લાગે ગઈ જો તીથના દાદી ને જમનામાં બેચા બેઠા એટલે કારણ કઈ ચડી નહીં એક સીડી ચડવાની હતી એટલા માટે તીથના દાદીને બેઠા ગઈ જો અમે ઉપર દર્શન કરીને હવે આવી જઈએ છે અને હવે જઈએ હવે આગળ બીજી જે જગ્યાએ જઈએ તમને બતાવતા વિડીયો બનાવ્યો અમે હવે સગરામ બેહવા જઈએ અમે સ્પેશિયલ સગરો કર્યો આટલા અહીં જે સ્થળ હશે ને જોવા લાયક એ બધા લઈ જઈએ ભાઈ જવાય તમે હવે ગાયત્રી શક્તિપીઠ હે ખાવી જો અમે હવે દર્શન કરવા તમે યુટ્યુબમાં વિડીયો આવી રહ્યો ને જો અમે ગાયત્રી શક્તિપીઠે દર્શન કરી દીધો જો અહીંથી મંદિરનો વ્યૂ અને હવે જઈએ પેલી બાજુ બતાવું તમને જો મેં તીથી તો હેચકો ખાઈ લીધું જો કઈ સૌથી કેવું લાગે બધું જંગલ જેવું અહીંથી નેચરનું બધું લુક જો જંગલ જેવું હોય બધું જંગલ જેવું तीसरी जो पासा चढ़ी गया लपसोनी पर तीथा खाए लपसोनी तीथड़ो जो गैस यानु व्यू हमें दर्शन कर दीदा ने हवे जीए आ कोण હતો લક્ષ્મી રાજા ને એને મારતો અમે મૈસી નરસિંહ મહેતાના જોવાય છે જો બકરીઓ જો હવે હે ને તડકો આવવા થયો એટલે હવે તડકો આવવા જો વાદળછાયું વાતાવરણ હતું હવાનું તો વરસાદનું જો કંચન આવી હવે ચંપલ પહેરો આ જો અમારે બકરીઓને વાલી વાલી કરી હી એકાંશ એ ઢોલ વગાડા બકરીઓ પર છે એકાંશ તો મજા આવે બકરીઓ રમવાની સ્નેહુ લીધું મંજીરા કંચને લીધું ખંજરી એ રહી લીધી જો કંચને ખંજરી લીધી અને મંજીરા લીધા પછી
અમે હવે ગિરનાર પ્રાણી સંગ્રહાલય આવી ગયો જોવા માટે. પપ્પાની જે ટિકિટ લેવા માટે પછી અમે જઈએ અંદર જોવા માટે. ટિકિટ લઈ લીધી ને હવે જઈએ અંદર જોવા માટે. બતાવું અંદર જે ફોટા પાડવા દે છે તો બતાવ્યો વિડીયોને, નક નહીં બતાવ્યો. જો ગઈ સહી અંદર તીર્થ નથી ત્યાં પપ્પા બે જોઈ તીર્થનો હાથ પકડ્યો. જો વર્ડ પક્ષી જો બધા ફોટા પાડી વિડીયો બનાવી પક્ષીઓના. કેટલા બધા જો પ્રાણીઓ તીર્થ હોય રહ્યું. સફેદ કાંકણચાર ચમચો લખી પેલો મોર ના બધું કેવું મસ્ત. અને હવે જઈએ આ બાજુ બીજા પક્ષીઓ બતાવો ગાઈસ. અને તમારે અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને વધુમાં વધુ શેર કરો ગાઈસ. જો બ્લેક સ્વાન એકાંશ જો પરદેશી ઝુમસ. જો ગાઈસ કોકરેજ ફૂલ. જો બંદર તો બહાર જ છે, અંદર ની પણ બહાર જ છે બંદર તો. મંકી જતી તો મંકી જોવા જાય બંદર ના. જંગલી બિલાડી ચાલ જંગલી બિલાડી દેખાતી નહીં અંદર. અંદર જતી રે લાગે. વાઘ બતાવું તો મને જો અસલી વાઘ જો. વાઘ કેટલા જતો રહ્યો. જો આ બાજુ દીપડો બતાવું તમને હું હવે. જો દીપડો જેવો બેઠો. હા આવો જો આમાં તીર્થ બોલાવો. ફોન કર આમાં તીર્થ વાઘને બોલાવો. જો વાઘ આયા એમ કે હો. જો આવી ગયો વાઘ. તીર્થ વાઘના કેવો આવજે વાઘ ગયો. સિંહ ને બોલાવી જો કે સિંહ બતાવો. સિંહ જો સિંહ તમે જોયો છો લાગે ઓરિજિનલ. હજી તો બીજા કેટલા પ્રાણી જોવા બાકી અમારે. અને જો ઓવન હે પેલા સિંહ ના પાહણ જવું હોય એકાંશ ન નહીં સિંહ ના પાહણ જવું અંદર. જો ગધેડા અને આ બાજુ બીજો પક્ષી ગધેડા ને વહી. અને હવે બીજા બધા પક્ષી ને આગળ હી હવે જોવાનો. જો જીરાફ તીત જીરાફ જો તો બીજા પક્ષીઓ ગાય જો તમારે પોતે ના બતાવો. જો ગેડો જો તીત આવું જો મોટું મોટું જો જોવાનું. જો હું જો હવે બસ બસ એટલે જ હવે જો જોયું. જો હિપ્પોપોટેમસ તમે બતાવીએ એમી. જો હવે હું
જો હિપોપોટેમસ બીજા અંદર હી પાણીમાં. હવે પ્રાણી સંગ્રહાલય આખું જોઈ લીધું ને હવે જઈએ બહાર ને જો નારિયોળીનો ઝાડ છે એવડો મોટો અહીં કેટલા બધા અહીં જો એકાંશ આવી વાઈ જઈએ બહાર. જો હવે સ્વામિનારાયણ મંદિર આવ્યો અહીં એ જોવા માટે જો અંદર જો ખોડિયારમાં જલારામ છે. સાંઈબાબાનું મંદિર જો બધા મંદિરો જો ગણપતિ અને તો મહાદેવ બતાવું હું જો સોનેશ્વર મહાદેવ જો મહાદેવ ગાઈસ તમે દર્શન ના કરાયો તો દર્શન કરી લો અહીંયા. જો આમાં જમનામાં દર્શન કર્યા. ઉતરાવડાથી ફરી લીધું અમે. બીજી કેવી જગ્યાએ જોઈ બતાવો. જો અમે ગિરનાર પહોંચી ગયા. અહીંથી પગથિયા ચડવાનો અહીં કેટલા 9,999 પગથિયા ગિરનાર કાંઈ પણ અમે તો 11 પગથિયા ચડવાનો અહીં અત્યારે કારણ કે લક્ઝરીમાં આવ્યા 11 પગથિયા ચડવા 11 21 તમારે જેટલો ચડવા એટલો ચડીએ કહો કે છે બધા ચડવા ચડીએ પહેલાં જ પગથિયા ચાલુ થઈ ગયું. 9,999 પગથિયા જાય ગિરનાર ચડવાનો. તમે પણ ગિરનાર આવ્યા તો કોમેન્ટમાં જરૂર લખજો. અમે ચડતા ચડતા આટલા આવ્યા ઉપર રહ્યા બધું ચડવાનું. જો સીડી ચડવાની મંદિર બતાવતા હોવાનું ઉપર જો દેખાય. જો દક્ષામાસી તો બેસી ગયા. થાક લાગે દક્ષામાસી તો જો પંચરને આવી જો રિમોટ વાળી ગાડી લીધી. અમે બધા દર્શન કરીને આવી ગયા હતા આશ્રમમાં. હજુ અમે ખાવાનું હવે જો અમે બપોરનું ખાવા દઈ ગયા. સવારે જે અમે ખાવા બેઠા છીએ ગાય. જો અમે હવે હે ને ગિરનાર બજારમાં જઈએ બધી વસ્તુ લેવા માટે. આ સાઈડ બજાર હ એટલે બજારમાં જઈએ બધી વસ્તુ લઈએ જે ગમે એ બધા માટે ઘેર હિરોન માટે. અને બધી બાજુ પર્વતો જ પર્વતો ડુંગર ગઈ એટલો મસ્ત નજારો હોય ને એનો. ગિરનાર તો વરસાદ ચાલુ હો અને અમે બધું લઈને આવ્યા ખરીદી કરીને. જો વાદળાનું બધું કેવું હો અત્યારે બપોરનો 1:30 વાગ્યો. અત્યારે 1:30 વાગ્યો ને તો એ જો વાદળોની ધુમ્મસ ને હવે લક્ઝરીમાં જઈએ. જો અમે ગિરનારથી હવે નીકળી જઈએ. હવે બીજા સ્થળે પહોંચીએ એટલે હું તમને બતાવું કઈ જગ્યાએ જઈએ. અને વરસાદ ચાલુ હોય બહાર તો ચા નાસ્તો કરવાની. જો કેવો વરસાદ ચાલુ હોય જો નાળિયેરી જાતે તો બધા જો ગાઈસ અમે સોમનાથ પહોંચી જવા આવ્યા. રસ્તામાં જો હોડિયો કેટલો અહીં જો દરિયામાં બહુ જ બધા નાવડો ગાઈ. જો અમે અત્યારે આવી ગયા સોમનાથ દર્શન કરવા. જો અને વરસાદ ચાલુ અત્યારે જો પાણી કેટલું ભર્યું ને છે. સોમનાથ મંદિર જો અમે જઈએ. પાણી જેવું ભરવાનું રસ્તામાં. જો ગાઈસ વરસાદ જેવો ચાલુ હોય અને મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ. હવે જઈએ દર્શન કરવા. જો પાણી જ પાણી છે બધા. તો ફોન એ બધું તો લઈ નહીં જવા દેતા પણ જેટલા સુધી લઈ જવાતી એટલા સુધી તો બતાવતી રહીએ વિડીયોમાં. જેટલા સુધી ફોન લઈ જવા દેશે એટલા સુધી બતાવી જોઈએ તમારે. ગેટ જવાનું અંદર
કબૂતર વરસાદ આવો અમે તો પલળીએ અમે પલળી તો રહ્યા છીએ જો અમે સોમનાથ મહાદેવી દર્શન કરીને આવ્યા પણ ફોન અંદર લઈને આવતા જવા દેતા એટલા માટે અમે અંદર વિડીયો બનાવ્યો નહીં જો અમે હવે જઈએ આ બાજુ રીતના પપ્પાને 2 જણો આ બાજુથી તમને જેટલું મંદિર આવતું હોય ને ફોનમાં હું તમને બતાવું વિડીયોમાં તેનાથી તો દરિયો જોવાની બહુ જ મજા આવી હતી પછી મંદિર બીજો આટલે જેટલું દેખાય એટલું તો મંદિર બતાવજો તમે પણ મહાદેવના દર્શન કરી દો સોમનાથ મહાદેવના જો આ સાઈડ દરિયો ને બધું હો એનું લોકેશન મસ્ત વ્યૂ હોય આમ સોમનાથ મહાદેવ દર્શન કરીને એટલું સારું લાગ્યું ને કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ જરૂર લખી દેજો મહાદેવ કદી નહીં હટેગા જો અમે એકંદા મંદિર બતાવ્યું ને હવે અમે બહાર આવી ગયા હવે રિક્ષામાં અમે બેસું અને હવે રિક્ષામાં જવાનું અમારે આટલાથી જો કાં લક્ઝરી ઊભી છે ને એ જગ્યાએ અને કન જઈને અમારે ખાવાનું નહીં હતા ખાવાનું ઘણ જ બનાવો જશો રિક્ષા બે ગયા અને હવે જઈએ રિક્ષામાં વાડીમાં ગઈજો આવી છીએ અમે અકાણ લક્ઝરી ના વાડીમાં અમારે ખાવાનું અત્યારે પાવભાજી રાખીએ અને છાશ અત્યારે ગાઈસ જો અમે પાવભાજીને તો ખાઈ લીધું ને હવે કપડાં બદલી દીધો અમે કાલવાળી સાડી પહેરીએ કારણ કે અમારા કપડાં પલળ્યા હતા વરસાદ આવતો હતો એટલે જો વ્યૂ હતાનું રાતનું હજુ અત્યારે હાલ તો અમે સોમનાથ જ છીએ કાલ અમારે જવાના દ્વારકા અને ગાઈસ કાલ તો મારો જન્મદિવસ જો લક્ઝરી આવી ગયા અને હવે લક્ઝરી હશે જશું દ્વારકા જો ગાઈસ ત્રિવેણી સંગમ અતિથિ ગૃહ અમે યારે ધર્મશાળામાં રહેતો અત્યારે અમે આ જગ્યાએ ખાધું અને હવે નીકળ્યા લક્ઝરી જો